બાદ ટ્યુશનના શિક્ષક સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। ફેડરેશન ઓફ એકેડેમિકે ડીઈઓને આપ્યું છે આવેદનપત્ર। શિક્ષણના વેપારીકરણ ખાનગી ટ્યુશન સામે રજૂઆત કરવામાં આવી છે। ટ્યુશનમાં જોડાવા માટે મજબૂર કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। સ્કૂલ સંચાલકોને પણ જવાબદાર ઠેરવવા કરી માંગ કરી તો શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે। મહેસાણાની અંદર એવી સ્કૂલો છે કે જે સ્કૂલોની અંદર જ ક્લાસીસ ચાલે છે, ટ્યુશન ક્લાસીસ ચાલે છે, એટલે કે ડે સ્કૂલ કે કોન્સેપ્ટ સ્કૂલના નામે સરકારે કોઈ પરમિશન ના આપી હોય છતાં પણ વાલી અને વિદ્યાર્થીઓ જોડે એ લાખો કરોડો રૂપિયાની મસ્ત મોટી ફી વધારાની એફઆરસી સિવાયની ઉઘરાવી રહી છે। તેની પણ માહિતી અમને મળી હતી। તે શાળાના નામ પણ અમે ડીઈઓને આપેલા છે અને ભવિષ્યમાં આ બાબતે જો ઉચિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહેસાણાના વાલી અને વિદ્યાર્થીઓને સાથે રાખીને સમગ્ર ગુજરાતની અંદર એક જ દિવસે એક જ સમયે શાળાઓ અને આવા ટ્યુશન કરતા શિક્ષકો સામે જનતા રેડ કરવામાં આવશે।